નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી વિજયભાઈ રૂપાણીના અવસાનને લઈને ખૂબ ઓછા સમાચાર આપણી સામે હતા। 1 મહિના પહેલાં જ્યારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું અવસાન થયું। અચાનક અવસાન થતાની સાથે જ સમગ્ર રાજકોટ, ગુજરાત રાજ્ય અને સૌ એમના ચાહક મિત્રોમાં ઘેરો શોકનો માહોલ હતો। એવા સમયે હવે વિજયભાઈ રૂપાણીના દીકરાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે। અલગ અલગ વ્યક્તિઓ જ્યારે એમના વિશેની વાતો કરતા હોય છે ત્યારે સૌ લોકો એવું જાણવા માટે ઉત્સુક હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી પાસે હાલમાં કેટલી સંપત્તિ છે અને કેટલાક લોકો એવું પણ જાણવા માંગતા હોય છે એમની પાસે ગાડી બંગલાઓ કેટલા છે। ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે? જો ન ખબર હોય તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો દોસ્તો, અમારા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં। એમના વિશેની વાતો આપ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો। સૌથી પહેલાં તમને વાત કરીએ કે અમદાવાદથી લંડન જનારું એ પ્લેન ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતાની સાથે જ ઘણા બધા લોકો અવસાન પામે છે। 285થી વધારે લોકો અવસાન પામે, એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા। લંડન જનારું આ પ્લેન લંડન તો ન પહોંચી શક્યું, પરંતુ વિજયભાઈ રૂપાણીને અનંતની વાટે ચોક્કસપણે પહોંચાડી દેશે। 3 મિનિટની અંદર જ બનેલી આ ઘટનામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની દીકરી અને એમના વાઇફ દીકરી રાધિકા રૂપાણી અને એમના વાઇફ જે છે એવા અંજલિબેન રૂપાણી જે છે લંડનની ધરતી ઉપર એમની રાહ જોતા રહ્યા। પરિવાર રાહ જોતો રહ્યો, પરંતુ વિજયભાઈ તો અનંતની વાટે ચડી ગયા હતા। જ્યારે એમના સંપત્તિના મામલામાં અલગ અલગ વાતો અહેવાલો મુજબની જાણવા મળી રહી હોય છે ત્યારે અલગ અલગ વ્યક્તિઓ એમને મળીને સાંત્વના પણ પાઠવી, એમના પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી। પરંતુ દોસ્તો, બહુ ઓછા લોકોને એવી ખબર હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે। તો દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આખરે વિજયભાઈ રૂપાણી પાસે 2 મકાનો હતા। એક મકાન તો એમનું ગાંધીનગરમાં આવેલું હોય છે, જે સરકારી મકાન હોય છે, પરંતુ એમને પોતાનું વતન રાજકોટ છે। રાજકોટની વાત તો તમને ખબર જ હશે। રાજકોટમાં પણ એમનો એક બંગલો આવેલો છે, એમનું નામ પૂજિતના નામ પરથી એમના બંગલાનું નામ છે। ત્યારે એમની અનેક તસવીરો પણ રાજકોટના બંગલાની જોવા મળી રહી હોય છે, પરંતુ હવે તો હાલના દિવસોમાં આ બંગલાઓમાં પણ સોપા પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે બંગલામાં વિજયભાઈ રૂપાણી રહેતા હતા ત્યાં બંગલો હવે ખાલી ખમ થઈ ગયો હોય અને ત્યાં શાંતિ જે છે છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આ પરિવાર ત્યાં જ રહેતો હતો। દીકરો જે વૃષભ રૂપાણી જે છે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો, એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે અને એમને પણ સંતાનો છે। ત્યારે એમના પણ વિજયભાઈ રૂપાણી એમના પૌત્ર અને પ્રપુત્ર જે છે એમને ખૂબ વહાલા હતા, એવો ખૂબ વહાલ કરતા હતા। પરંતુ જ્યારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે કેટલાક લોકોએ એવા પણ સવાલો કર્યા કે આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પાસે કેટલી ગાડીઓ હતી? તો દોસ્તો, એમની પાસે સરકારી વાહનો તો એમને સુરક્ષાના નાતે ખૂબ બધા મળતા જ હોય છે, પરંતુ એમની પાસે પ્રાઇવેટ પણ પોતાના વાહનો ઘણા બધા હતા। દરેક ગાડીઓનો નંબર 1206 હતો। એના ઉપરથી કેટલાક લોકોએ એવું પણ નોટિસ કર્યું કે વિજયભાઈ રૂપાણીની અંતિમ જે મરણની તારીખ હતી એ 12/6/2025 હતી, એટલે કે આ કિંમતી નંબર જે એમની નંબર પ્લેટ્સ હતી, ગાડીઓના નંબર હતા, એ જ એમની મોતનું કારણ બની ગયો। ત્યારે સૌ લોકોની નજર જ્યારે આ ઘટના ઉપર હતી ત્યારે અમે તમને આજના વિડીયોમાં આ ગાડીઓ અને બંગલાઓ વિશેની વાતો કરી છે। આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। દોસ્તો, તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો।